હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે કંઈક નવું ભણવાના છીએ. આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાનમાં ચેપ્ટર 1થી લઈ અને 5 ચેપ્ટરની મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ જોવાના છીએ. તો ચલો ફટાફટ તૈયાર થઈ જાઓ. આજે આપણે 1થી 5 ચેપ્ટરની જેટલી પણ આઈએમપી વ્યાખ્યાઓ છે એ જોઈ લેવાના છીએ. વિદ્યાર્થીઓ, તમને આ વિડીયો પહેલી એક્ઝામમાં તો કામમાં આવશે, બીજી એક્ઝામ અને બોર્ડની એક્ઝામમાં તો બહુ જ કામમાં આવશે. એટલે ખાસ દરેક વિદ્યાર્થી જો ચેનલની અંદર નવા હોય તો વિડીયોને લાઇક શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમે આ ચેનલમાં જો નવા હો તો તમે 100% આપણી ચેનલ ઉપર વિશ્વાસ કરી શકો છો. દરેક ઘણા બધા વિદ્યાર્થીઓ છે આપણી ચેનલમાં તત્વજ્ઞાન વિશે ભણે છે. ચાલો શરૂઆત આપણે ચેપ્ટર 1થી કરવી છે. ચાલો ચેપ્ટર 1ની સૌથી મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ મેં અહીંયા લઈ લીધી છે. અને તમને ખબર છે કે ચેપ્ટર 1 એ આપણું પહેલી પરીક્ષા, બીજી અને ત્રીજી ત્રણ પરીક્ષામાં સૌથી વધારે ગુણભાર ચેપ્ટર 1નો હોય છે. તો ચેપ્ટર 1ની જે પહેલી વ્યાખ્યાઓ છે, સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન, આ ત્રણની વ્યાખ્યાઓ પૂછાય જ છે. ચાલો પહેલા નંબરની આપણી વ્યાખ્યા છે કે સાદા વિધાનની વ્યાખ્યા લખો. તો જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો ન હોય તે વિધાન સાદું વિધાન કહે છે. જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તો એ વિધાનને સાદું વિધાન કહેવાય. મારા પપ્પાને હું એકલો જ છું, બીજા કોઈ ભાઈ બહેન નથી. એમાં પણ અહીંયા કેવું છે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થાય જ નહીં, મતલબ એક જ વિધાન હોય તો એને કહેવાય સાદું વિધાન. તમારા ભાઈ બહેન ના હોય ઘરમાં, તમે એકલા જ શું કહો, હું મારા મમ્મી પપ્પાની હું એકનો એક જ છું, તો આ એના મમ્મી પપ્પાનું એકનું એક જ છે સાદું વિધાન, એને બીજા કોઈ ભાઈ બહેન નથી. ચાલો બીજી વ્યાખ્યા છે કે સંયુક્ત વિધાનની વ્યાખ્યા લખો. તો સંયુક્ત વિધાન એટલે તો વધારે ભાઈ બહેન હોય, બે કે તેથી વધારે ભાઈ બહેન હોય. ચાલો તો કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન છે. મતલબ એ વિધાનને સંયુક્ત વિધાન કહે છે. જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તો એ વિધાનને સંયુક્ત વિધાન કહેવાય. ચાલો ત્રીજા નંબરે છે તાર્કિક કારકો એટલે શું. હવે વિદ્યાર્થીઓ, આપણને ખબર છે તાર્કિક કારકો શું કામ કરે છે. તો તાર્કિક કારક એટલે જે શબ્દ કે શબ્દ જૂથના, શબ્દ એટલે તાર્કિક કારકો અને તાર્કિક કારકોનું જે શબ્દ જૂથ છે એના ઉપયોગના લીધે આપણે શું કરીએ છીએ તો કે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે. તે શબ્દ કે શબ્દના જૂથને તાર્કિક કારકો અથવા તાર્કિક સહયોગીઓ કહે છે. એક તમને મેથડ સમજાવી દઉં, ધ્યાન આપજો જરા. અહીંયા જો વિદ્યાર્થીઓ, અહીંયા મેં તમને તાર્કિક કારકોની વ્યાખ્યા ભણાવી. તો કે આ પ્રશ્ન પૂછાય કે તાર્કિક કારકોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો તાર્કિક સહયોગીઓ. આ જે પ્રશ્ન છે ને એ પૂછાશે વિભાગ તમને બીમાં. જોઈએ તાર્કિક કારકોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે. તો તાર્કિક સહયોગીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યા આ પ્રશ્ન પૂછાય છે વિભાગ બીમાં. પણ આ વ્યાખ્યાઓ તમને ક્યાં પૂછાશે? તો આ વ્યાખ્યાઓ તમને વિભાગ સીમાં પૂછાય. અને વિભાગ સીના લગભગ આગળના જે 5 પ્રશ્નો હોય છે ને 5 પ્રશ્નોની અંદર વ્યાખ્યાઓ જ હોય છે, જે 5 ચેપ્ટરમાંથી વ્યાખ્યાઓ પૂછતા હોય છે. એટલે ખાસ જો તમે એવું ચાહતો હોય કે પહેલી એક્ઝામ, બીજી કે ત્રીજી એક્ઝામની અંદર વ્યાખ્યાઓ પૂછાય તો વ્યાખ્યામાંથી અમારો એક પણ માર્ક્સ ના જવો જોઈએ, તો આ બધી વ્યાખ્યાઓ ચૂપચાપ આ વિડીયો જોઈ અને તૈયાર કરી લેજો. ઓકે, ચાલો હવે જુઓ. અહીંયા બીજું તમને આવું પરીક્ષામાં આપે છે કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનોનો સમાવેશ થતો હોય તેને શું કહે છે? આપણને ખબર છે, તેને સંયુક્ત વિધાન કહેવાય. અને જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તો તે વિધાનને શું કહેવાય? તો એ વિધાનને સાદું વિધાન કહેવાય. તમને વ્યાખ્યા આપશે અને તમને ખાલી જવાબ પૂછે તો જવાબમાં તમારે સાદું વિધાન લખવાનું થાય. આવું વિભાગ બીમાં પૂછાય. પણ વિભાગ સીમાં પૂછવું હોય તો તમને વ્યાખ્યા પૂછે કે સાદા વિધાનની વ્યાખ્યા લખો. તો આવડે. સાદું વિધાન એટલે બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો એને સાદું વિધાન કહેવાય. સંયુક્ત વિધાન, સંયુક્ત એટલે ભેગું, સંયુક્ત એટલે એક કે તેથી વધુ સાદા વિધાનો હોય. તાર્કિક કારકો એટલે તો તાર્કિક કારકોનો ઉપયોગ ક્યાં થાય? તો કે સાદા વિધાનમાંથી સંયુક્ત વિધાન બનાવવું હોય તો તાર્કિક કારકનો ઉપયોગ થાય. પતી ગયું. ભણો. ચાલો હવે ચોથા નંબરની વ્યાખ્યા છે કે વિધાનપરક અચલ અને 5મા નંબરે છે વિધાનપરક પરિવર્તી. મસ્ત કોન્સેપ્ટ છે, આવડી જાય, ખબર પડી જાય એવો છે. ના જોયો હોય તો મારા વિડીયો એકવાર જઈને જોતા હો. દરેક વ્યાખ્યા આવડે જ, શું ના આવડે? વિડીયો તો જોવો ખાલી, ખબર પડી જશે તમને. ચલો વિધાનપરક અચલ એટલે શું? તો વિધાનપરક અચલ એટલે અમુક નિશ્ચિત વિધાન માટે વાપરવામાં આવતું પ્રતીક. અને વિધાનપરક અચલ તરીકે આપણે A થી Z સુધીના કોઈ પણ કેપિટલ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થીઓ, વિધાનપરક અચલ એટલે શું? તો વિધાનપરક એટલે અમુક નિશ્ચિત વિધાન હોય એના માટે તમે જે પ્રતીક વાપરો છો એને કહેવાય અચલો.
કોઈ પણ વિધાન હોય એની જગ્યાએ તમે એ મૂકો, બી મૂકો, સી મૂકો તો એને શું કહેવાય? તો એ અમુક નિશ્ચિત વિધાન માટે તમે શું વાપર્યું? પ્રતીક વાપર્યું. અને એ જે આ પ્રતીક વાપર્યું એને જ કહેવાય અચલ. ક્લિયર? ચાલો હવે વિધાનપરક પરિવર્તી. તો પરિવર્તી એટલે શું? તો વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. જો અહીંયા આપણે વિધાનની જગ્યાએ શું મૂક્યું? તો કે અચલ મૂક્યું. અહીંયા તમને પ્રતીકો આપેલા હશે, આ પ્રતીકની જગ્યાએ તમે શું મૂકો? વિધાન મૂકો. આમાં શું હોય? વિધાન હશે અને વિધાનની જગ્યાએ તમે પ્રતીક મૂકો અને અહીંયા પ્રતીકની જગ્યાએ તમે વિધાન મૂકો. એકબીજાનું વિરોધી છે. વિધાનની જગ્યાએ પ્રતીક મૂકો તો એને અચલો કહેવાય, પ્રતીકોની જગ્યાએ તમે વિધાન મૂકો તો એ પરિવર્તી. ક્લિયર? ના ખબર પડતી હોય તો વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીનો તફાવત ભણાયો છે. એકવાર જઈને ચેનલની વિઝિટ કરતા હો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી જ છે. દરેકે દરેક વિડીયોની અને દરેકે દરેક ચેપ્ટરની ચેક કરતા હો. પણ આ વિડીયો જોયા પછી ચેક કરજો હો. આને અધૂરો મૂકીને ના જતા, નહીં તો મને દુઃખ લાગી જાય. વિડીયોને દુઃખ લાગી જાય, કોઈને દુઃખ ના પહોંચાડાય. ચાલો હવે વાત કેટલી હતી? તો કે વિધાનપરક પરિવર્તી એટલે જેને સ્થાને કોઈ પણ વિધાન મૂકી શકાય એવું પ્રતીક. વિધાનપરક પરિવર્તીઓમાં વિધાનો નથી. સાચી વાત છે, વિધાનપરક પરિવર્તીમાં વિધાન નથી, પરંતુ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા પ્રતીકો છે. હવે હું એમ કહું છું કે આ પી છે તો આ પી એ વિધાન નથી. જો અહીંયા કહે છે ને કે વિધાન, આ પી એ પરિવર્તી છે, તો વિધાનપરક પરિવર્તીઓ વિધાનો નથી. આ ક્યાં વિધાન છે? ના. પણ અહીંયા આ જે પી છે ને એની જગ્યાએ તમે વિધાન મૂકી શકો, મતલબ વિધાનના સ્થાનનો નિર્દેશ કરે છે. જો આ વિધાનના સ્થાનનો નિર્દેશ કરનારા આ પ્રતીક છે. પ્રતીક, આને પ્રતીક પણ કહેવાય, આને પરિવર્તી કહેવાય. તો વિધાનપરક પરિવર્તી તરીકે તમે PQRS વગેરે નાના અક્ષરોનો ઉપયોગ કરવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થીઓ, તમને કહી દઉં કે અચલોની અંદર કેપિટલનો ઉપયોગ થાય અને પરિવર્તીની અંદર નાના અક્ષરોનો ઉપયોગ થાય. નાના એટલે સાઈઝમાં નાના, બીજી ABCDના અક્ષરો. ક્લિયર? ચાલો હવે છઠ્ઠા નંબરની વ્યાખ્યા છે તમારી કે જટિલ સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપો. બહુ સરસ મજાની વ્યાખ્યા છે અને પરીક્ષામાં પૂછાય એવી વ્યાખ્યા છે કે જે સંયુક્ત વિધાનમાં એના ઘટકરૂપ અંગ તરીકે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે સંયુક્ત વિધાનને જટિલ સંયુક્ત વિધાન કહે છે. વિદ્યાર્થીઓ જો સાદા વિધાનમાં કેવું હોય? બીજા કોઈ વિધાનનો સમાવેશ ના થતો હોય. સંયુક્ત વિધાનમાં બે કે તેથી વધુ સાદા વિધાનો હોય અને જટિલ સંયુક્તમાં તમે શું લખશો? તો જટિલ સંયુક્તમાં લખશો કે એક કે તેથી વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તો તેને જટિલ સંયુક્ત વિધાન કહે છે. ક્લિયર? ચાલો 7 નંબરની અંદર સર્વોપરી કારક એટલે શું? પહેલા ચેપ્ટરની અંદર આ વ્યાખ્યા મોસ્ટ IMP છે કે સર્વોપરી કારક કોને કહેવાય? તો જે જટિલ સંયુક્ત વિધાનમાં વપરાયેલા વિવિધ કારકો પૈકી, વિદ્યાર્થીઓ જે જટિલ સંયુક્ત વિધાન હોય એમાં કોણ હોય? કારકો હોય. તો એ જે કારકો હોય એ વપરાયેલા કારકો પૈકી જે કારક, હવે જટિલ સંયુક્ત વિધાનમાં ઘણા બધા કારકો હોય, એમાંથી જે કારક વિધાનના આ કે તે ભાગને નહીં. જો જટિલ સંયુક્ત વિધાનમાં શું હોય? કારકો હોય. તો જટિલ સંયુક્ત વિધાનની અંદર જે કારકો વપરાયેલા છે એમાંથી જે કારક વિધાનના આ ભાગ કે તે ભાગને નહીં પણ આખા વિધાનને જ લાગુ પડતું હોય, એટલે કે આખું વિધાન જે કારકના ક્ષેત્રની અંદર આવી જાય કે ક્ષેત્રરૂપ હોય તે કારકને શું કહે છે? તો કે સર્વોપરી કારક કહેવાય છે. ખબર પડે છે? કોઈ પણ જટિલ સંયુક્ત વિધાન હોય તો હું એમ કહું છું કે જટિલ સંયુક્ત વિધાનની અંદર તમે જો અહીંયા તમને ખબર હોય તો અહીંયા ધ્યાન આપો. જો આ શું છે? તો કે સર્વોપરી કારક છે. આ કારક છે ને આ પણ કારક છે. હવે જો આ બંનેમાંથી સર્વોપરી કારક તમે કોને કહેશો? તો અહીંયા જે સમુચ્ચય છે ને, તો સમુચ્ચય એ આ ભાગને અને આખા વિધાનને લાગુ પડે છે. જો જે કે વિકલ્પન છે તો વિકલ્પન P અને Qને જ લાગુ પડે છે, પણ આ સમુચ્ચય છે એ કારક એવું છે. જો આ જટિલ સંયુક્ત વિધાન છે, હું એવું માની લઉં, ચલો તમે એવું માની લો કે આ જટિલ સંયુક્ત વિધાન છે, તો આ જટિલ સંયુક્ત વિધાનની અંદર શું છે? કારકો વપરાયેલા છે. તો કે હા, તો વપરાયેલા કારકો પૈકી જે કારક એટલે મતલબ સમુચ્ચય એ વિધાનના આ કે તે ભાગને જ નહીં, મતલબ આ ભાગને લાગુ પડે કે આ ભાગને એવું નહીં, પણ આને લાગુ પડે નાનું લાગુ પડે, મતલબ આખા વિધાનને લાગુ પડતું હોય, એટલે કે આખું વિધાન આખું વિધાન આના ક્ષેત્રની અંદર આવી જાય
તો આ જે કારક છે, આ જે સમુચ્ચય છે એ કારકને શું કહેશો તો કે સર્વોપરી કારક કહેવાય છે. હવે 8મા નંબરની વ્યાખ્યા છે કે વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે શું? તો વિધાન માટેનું તદેવાર્થક રૂપ એટલે જેના બધા સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય હોય. બસ પતી ગયું. વ્યાખ્યાઓ એટલી સહેલી છે ને કે રાતે 12 વાગે તમને કોઈ ઊભા કરીને પૂછે ને કે બેટા વ્યાખ્યા બોલતો, તો વ્યાખ્યા આવડવી જોઈએ. એટલું સહેલું છે તત્વજ્ઞાન, પણ તકલીફ ક્યાં છે? મહેનત. અને ભણવામાં ક્યાંક ને ક્યાંક થોડી કચાશ રાખો છો. વિડીયો જોઈ લેજો, કોઈ તકલીફ નહીં પડે કોઈ જગ્યાએ. ચાલો, વિધાન માટેનું તદેવાર્થક. ભાઈ તદેવાર્થક રૂપની અંદર શું હોય? તો વિધાન માટેના જે રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો કેવા હશે? તો કે હંમેશા સત્ય જ હોય. બધા સ્થાનાપતિ નિદર્શનો હંમેશા સત્ય જ હોય તે રૂપને વિધાન માટેનું શું કહે છે? તો કે તદેવાર્થક રૂપ કહે છે. ક્લિયર? ચલો આગળ જઈશું. ચલો 9 નંબરની વ્યાખ્યા છે કે વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ એટલે શું? તો જે વિધાન માટેના રૂપના તમામ સ્થાનાપતિ નિદર્શનો હંમેશા કેવા હોય? અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું સ્વવ્યાઘાતી રૂપ કહે છે. ભાઈ જો, આપણને ખબર છે કે વિધાન માટેના રૂપ કેટલા છે? તો કે 3 છે. કયા કયા? તદેવાર્થક છે, સ્વવ્યાઘાતી છે અને પદાયત. તદેવાર્થકમાં બધા સ્થાનાપતિ નિદર્શનો કેવા હશે? સત્ય હશે. સ્વવ્યાઘાતીમાં બધા સ્થાનાપતિ નિદર્શનો કેવા હશે? અસત્ય હશે. અને પદાયતની અંદર શું હશે? તો કે પદાયતની અંદર વિધાન માટેના તમામ સ્થાનાપતિ રૂપના નિદર્શનો કેટલાક સત્ય હશે અને કેટલાક કેવા હશે? અસત્ય હશે. તો આવા રૂપને શું કહેશો? પદાયત રૂપ. મતલબ જો, તદેવાર્થકમાં બધા સ્થાનાપતિ નિદર્શનો સત્ય, સ્વવ્યાઘાતીમાં બધા સ્થાનાપતિ નિદર્શનો હંમેશા અસત્ય, અને પદાયતમાં કેટલાક સત્ય અને કેટલાક અસત્ય, તો એને કહેવાય પદાયત રૂપ. ક્યાં અઘરી છે વ્યાખ્યા? જુઓ તો ખરા. વિધાન માટેના જે રૂપના કેટલાક સ્થાનાપતિ નિદર્શનો સત્ય હોય અને કેટલાક સ્થાનાપતિ નિદર્શનો અસત્ય હોય તે રૂપને વિધાન માટેનું પદાયત રૂપ કહે છે. ક્લિયર? ચલો આગળ વધશું. ચલો 11મા નંબરની અંદર દલીલ માટેનું રૂપ એટલે શું? વિદ્યાર્થીઓ, એક બીજી પણ વ્યાખ્યા છે વિધાન માટેનું રૂપ એટલે શું, અને બીજો એક પ્રશ્ન છે કે દલીલ માટેનું રૂપ એટલે શું. પ્રશ્ન એનો એ જ છે, આગળ વિધાન આપેલું હોય કાં તો દલીલ આપેલું હોય. બે પ્રશ્નો છે. એક પ્રશ્ન વિધાન આપે તો એ પહેલા ચેપ્ટરનો પ્રશ્ન બની જાય, અને દલીલ આપે તો બીજા નંબરના ચેપ્ટરનો પ્રશ્ન બની જાય. તો તમે થોડું ધ્યાન રાખજો. વ્યાખ્યા સેમ ટુ સેમ જ છે, ખાલી દલીલની જગ્યાએ વિધાન પૂછ્યું હોય તો વિધાન લખો, અને વિધાનની જગ્યાએ દલીલ પૂછ્યું હોય તો દલીલ લખો. કેવી રીતે? તો કે દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના શું હોય? પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય તેવી પ્રતીકોની વ્યવસ્થિત રચના, કે જેના પરિવર્તીઓના સ્થાને વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે. દલીલ માટેનું રૂપ પૂછ્યું છે તો એમ કહે છે કે દલીલ માટેનું જે રૂપ હોય એમાં વિધાનો ના હોય. ઓકે, કંઈ વાંધો નહીં. તો એમાં વિધાનો માટેના પરિવર્તીઓ, મતલબ વિધાનો નથી હોતા પણ એમાં પરિવર્તીઓ હોય. અને બીજું કોણ હોય? તો કે તાર્કિક કારક હોય, એવી વ્યવસ્થિત રચના હોય કે વ્યવસ્થિત ગોઠવણી હોય. અને જે પરિવર્તીઓ હોય એના સ્થાને શું મૂકવામાં આવે? વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી આપણને શું મળશે? તો કે દલીલ મળે છે. ક્લિયર? ચલો 12 નંબરમાં આગળ વધશું. પ્રમાણભૂત દલીલ એટલે શું? કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે જો તેના આધાર વિધાનો સત્ય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. મતલબ પ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા અથવા એની વ્યાખ્યા અથવા પ્રમાણભૂત દલીલ એટલે શું? આ ત્રણમાંથી ગમે તે રીતે પ્રશ્ન પૂછે તો તમારે લખવાનું કે પ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે પ્રમાણભૂત જે દલીલ હોય એના આધાર વિધાનો સત્ય હોય તો તેના ફલિત વિધાન પણ સત્ય જ હોય. ખ્યાલ આવે છે? પ્રમાણભૂત દલીલ કોને કહેવાય? તો જેના આધાર વિધાન સત્ય હોય તેનું ફલિત વિધાન પણ સત્ય જ હોય તેવી દલીલને પ્રમાણભૂત દલીલ કહેવાય. તો અપ્રમાણભૂત દલીલ કોને કહેવાય? જો અહીંયા અપ્રમાણભૂત દલીલની લાક્ષણિકતા પૂછી છે અને અહીંયા સીધું એમ પૂછ્યું હતું કે પ્રમાણભૂત દલીલ એટલે શું. તો મતલબ પ્રશ્ન તમને ગમે તે રીતે પૂછે પણ જવાબ તમારે આ જ લખવાનો થાય કે અપ્રમાણભૂત દલીલની મૂળભૂત લાક્ષણિકતા એ છે કે તેના આધાર વિધાનો સત્ય હોવા છતાં તેનું ફલિત વિધાન કેવું હોય છે? તો કે અસત્ય હોય છે. જો પ્રમાણભૂતમાં આધાર વિધાન સત્ય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. પણ અપ્રમાણભૂતની અંદર શું આવશે? તો કે આધાર વિધાનો સત્ય હોવા છતાં ફલિત વિધાન કેવું હોય છે? તો કે અસત્ય. મતલબ સત્ય અસત્ય, આધાર વિધાન સત્ય, ફલિત વિધાન અસત્ય, તો એ અપ્રમાણભૂત. આધાર વિધાન સત્ય, ફલિત વિધાન સત્ય, તો પ્રમાણભૂત દલીલ. ક્લિયર? બીજા ચેપ્ટરની અંદર 3-4 વ્યાખ્યાઓ છે, વધારે કોઈ વ્યાખ્યાઓ નથી, એટલું સારું છે. ચાલો આગળ જઈશું. ચાલો હવે
ચેપ્ટર 4ની વ્યાખ્યાઓ શરૂઆત થાય છે. ભાઈ વિદ્યાર્થીઓ, ચેપ્ટર 3માંથી તમને કઈ કઈ વ્યાખ્યાઓ પૂછાય છે? તો 3માંથી કોઈ વ્યાખ્યા પૂછાતી નથી, પણ હા, હું એટલું તમને શ્યોરિટી સાથે કહી શકું છું કે ચેપ્ટર 3ની અંદરથી તમે શું તૈયાર કરશો? તો અનુમાનના 8 નિયમો છે. 8 નિયમોનું તમને રૂપ પૂછાય વિભાગ સીમાં, તો 8 નિયમોના રૂપ તમે તૈયાર કરી લેજો. એમાંથી કોઈ પણ એક રૂપ તમને પરીક્ષામાં 100% પૂછાશે. ક્લિયર? વિભાગ સીમાં જે મેં તમને આ વ્યાખ્યાઓ ભણાવું છું ને આમ જ પૂછાય છે. એટલે ચેપ્ટર 3માં તો વ્યાખ્યાઓ છે નહીં, અનુમાનના નિયમો છે. તો અનુમાનના નિયમો અને તેના રૂપની જે વ્યાખ્યા પૂછાય છે કે અનુમાનના નિયમનું રૂપ લખો, તો એ તમારે લખવું પડે. ક્લિયર? ચલો હવે ચેપ્ટર 4 ઉપર જઈશું આપણે. ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 જોઈ લીધું. ચેપ્ટર 3માંથી શું તૈયાર કરશો? તો ચેપ્ટર 3માંથી વિભાગ સી માટે અનુમાનના 8 નિયમો અને તેના રૂપો અને તેના સંક્ષેપ નામ તૈયાર કરી લેજો. ક્લિયર? તો તમારા 2 માર્ક્સ હાથમાંથી નહીં જાય. નહીં તો પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. આ મેં કહી દીધું, મારી જવાબદારી હતી ને એટલે. ઓકે, ચલો આગળ જઈશું. નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા લખો. તો નિરૂપાધિક વિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન અથવા તો કથન, જે લખો તે. નિરૂપાધિક વિધાન એટલે કશાકના વિશે કશીક બિનશરતી માહિતી આપતું વિધાન. નિરૂપાધિક વિધાનની અંદર શું હોય? કશાકના વિશે કશીક માહિતી હશે, પણ કેવી માહિતી? બિનશરતી માહિતી. અને માહિતી આપતું એક આખું વિધાન હશે, જે આપણે ચોથા ચેપ્ટરની અંદર મેં તમને વ્યાખ્યાઓ મસ્ત સરસ મજાની ક્લિયર એન્ડ કટ ભણાવી છે. કોઈને એવું લાગતું હોય કે વ્યાખ્યાઓ નથી ખબર પડતી, નથી આવડતી, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ડિસ્ક્રિપ્શનમાં જાઓ, લિંક આપેલી છે. ચેપ્ટર 4ના વિડીયો ખોલો, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જુઓ. અંદર સરસ મજાનું ચેપ્ટર ભણાવ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, મોજથી કોમેન્ટે કરી છે સારી એવી. તમે કરજો, તમારે કરવી હોય તો. હા, ચાલો હવે 15મા નંબરની અંદર સંયોજક કોને કહેવાય? તો વિદ્યાર્થીઓ, આપણને ખબર છે સંયોજક કોને કહેવાય. ના ખબર હોય તો હું સમજાવું તો છું, ભણી લો. ચાલો, કે નિરૂપાધિક વિધાન હકારાત્મક છે કે નકારાત્મક છે? જો તમે ચોથું ચેપ્ટર ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે કે જે નિરૂપાધિક વિધાનમાં પાછળ છે કે નથી આવે છે, ખબર છે? તો છે આવે તો હકારાત્મક, નથી આવે તો નકારાત્મક. તો નિરૂપાધિક વિધાન હકારાત્મક છે કે નકારાત્મક છે એ બાબતની સ્પષ્ટતા નિરૂપાધિક વિધાનની રજૂઆતમાં આવતા કયા શબ્દો છે અને નથી શબ્દ વડે થાય છે? તો કે આ શબ્દને સંયોજક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, અહીંયા તમને વધારે નહીં સમજાવું કારણ કે વિડીયો લોંગ થઈ જશે. હું તમને મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ આપવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. એટલે તમારે જો ડીપમાં ભણવું હોય, સમજવું હોય તો તમે ચેપ્ટરની અંદર જઈને ભણી લેજો. ક્લિયર? ચલો હવે 16મા નંબરની વ્યાખ્યા તમને અહીંયા આપેલી છે કે નિરૂપાધિક સંવિધાનની વ્યાખ્યા લખો. પેલી હતી નિરૂપાધિક વિધાનની વ્યાખ્યા અને અહીંયા છે નિરૂપાધિક સંવિધાનની વ્યાખ્યા. બંનેમાં ફરક છે, થોડું ધ્યાન આપજો. પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછાય છે ને એ થોડું ધ્યાનથી જોવાનું. તો નિરૂપાધિક સંવિધાન એટલે ભાઈ સંવિધાનમાં શું હોય? તો જેમાંના પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ હોય તેવા પ્રત્યેક એટલે પ્રત્યેકનો 2 વાર એટલે કોનો ઉલ્લેખ? પ્રત્યેક પદોનો 2 વાર ઉલ્લેખ હોય તેવા 3 પદોના બનેલા 3 નિરૂપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન. હવે વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે જે સંવિધાન હોય એમાં શું હોય? 3 વિધાનો હોય. તો જો અહીંયા કીધું છે કે 3 નિરૂપાધિક વિધાનો. એમાં શું હોય? 3 પદો હોય. કયા કયા પદો હોય? પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. અને એમાંથી તમને ખબર છે કે મધ્યપદ 2 વાર આવે. જો અહીંયા કીધું છે ને કે પ્રત્યેકનો 2 વાર ઉલ્લેખ. તો પ્રત્યેક એટલે કોનો? જે પદો આવે છે 3 પદો, એ 3 પદો 2 વખત આવે છે. મધ્યપદ 2 વખત આવે, પક્ષપદ 2 વખત આવે, સાધ્યપદ 2 વખત આવે. એટલે કીધું છે કે નિરૂપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેક પદોનો 2 વાર ઉલ્લેખ હોય તેવા કેટલા પદો? 3 પદો. અને 3 પદોના બનેલા કેટલા વિધાનો? 3 નિરૂપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન. તમારે કેવી રીતે યાદ રાખવાની છે વ્યાખ્યા? જો સંવિધાનમાં પહેલાં શું હોય? પદો હોય. કેટલા પદો હોય? 3 પદો હોય. અને 3 પદો કેટલી વાર આવે? 2 વાર આવે. તો પ્રત્યેક પદનો 2 વાર ઉલ્લેખ હોય તેવા 3 પદોના બનેલા અને 3 પદોનું બનેલું વિધાનો કેટલા આવે? 3 વિધાનો. તો 3 વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન. મજા આવી જાય. ચોથું ચેપ્ટર ભણવાની તો વાત જ ના પૂછો તમે. ચાલો હવે પક્ષપદ કોને કહેવાય? તો સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદને પક્ષપદ કહેવાય. આવી રીતે યાદ રાખવાનું. ઉપવિશા છેલ્લું વિધાન ને ફલિત વિધાન. ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદને કહેવાય પક્ષપદ અને ફલિત વિધાનના વિધેય પદને કહેવાય સાધ્યપદ, જે આવે છે આગળ વ્યાખ્યામાં. ચલો, પક્ષપદમાં ખબર પડી કે તમને કે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ હોય એને પક્ષપદ કહેવાય અને સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ હોય એને કહેવાય સાધ્યપદ. ચલો, મધ્યપદ કોને કહેવાય? તો મધ્યપદ એટલે 2 આધાર વિધાનોમાં એક સરખું આવતું પદ હોય અને ફલિત વિધાનમાં ના આવતું પદ હોય એને કહેવાય મધ્યપદ. જો સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું
પણ ફલિત વિધાનમાં ન આવતું પદ એટલે મધ્યપદ. ક્લિયર? ચલો, ટાઈમ નથી બગાડવો. તમને એવું લાગે છે કે વ્યાખ્યામાં નથી આવડતું, વ્યાખ્યામાં ખબર નથી પડતી, તો ચેપ્ટરમાં જઈને ભણતા હો. ચાલો, સાધ્યપદ કોને કહેવાય? તો સંવિધાનના ફલિત વિધાનનું વિધેયપદને સાધ્યપદ કહેવાય. જે મેં હાલ ભણાવી દીધું કે ફલિત વિધાનનું વિધેયપદ હોય એને કહેવાય સાધ્યપદ, ફલિત વિધાનનું ઉદ્દેશ્યપદ હોય એને કહેવાય પક્ષપદ. ચાલો, સાધ્ય વિધાન કોને કહેવાય? તો સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્યપદ આવતું હોય એને સાધ્ય વિધાન કહેવાય. સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્યપદ આવતું હોય એવું સંવિધાનનું આધાર વિધાન. મતલબ સંવિધાનના જે આધાર વિધાનમાં સાધ્યપદ આવતું હોય તો એને કહેવાય સાધ્ય વિધાન. તો કે પક્ષ વિધાન કોને કહેવાય? તો જેમાં પક્ષપદ આવતું હોય એમાં પક્ષ વિધાન કહેવાય. મતલબ પક્ષ વિધાન એટલે જેમાં પક્ષપદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન. ક્લિયર? ખ્યાલ પડ્યો? ચાલો આગળ જઈશું. ચાલો, 22મા નંબરની વ્યાખ્યા જોઈ લઈએ. તો સંવિધાનના ફલિત વિધાનની વ્યાખ્યા લખો. તો સંવિધાનનું ફલિત વિધાન એટલે સંવિધાનના બે આધાર વિધાનોમાંથી ફલિત થતું ત્રીજું વિધાન. ભાઈ, વિદ્યાર્થીઓ ચોથું ચેપ્ટર ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે કે પહેલું વિધાન હોય એને આધાર વિધાન કહેવાય, બીજું વિધાનને આધાર વિધાન કહેવાય, ત્રીજું વિધાન હોય એને ફલિત વિધાન કહેવાય. તો આ બંને જે આધાર વિધાનો છે એના ઉપરથી આ ત્રીજા વિધાનને આપણે શું કરીએ છીએ? તો કે ફલિત કરીએ છીએ. તેથી તેને શું કહેવાય? ફલિત વિધાન. ત્રીજું વિધાન હોય, ફલિત થતું હોય, બંને ઉપરના આધાર વિધાનો પરથી. ક્લિયર? એટલે નિરુપાધિક વિધાન, નિરુપાધિક સંવિધાન, પછી ફલિત વિધાન, પક્ષ વિધાન, સાધ્ય વિધાન, પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. આ બધી વ્યાખ્યાઓ તો એવી છે કે તમારે કરી જ લેવાની. ચોથા ચેપ્ટરમાંથી મિનિમમ તમારે 10 વ્યાખ્યાઓ કમ્પ્લીટ કરી લેવાની. અને વ્યાખ્યાઓ એવી છે ને કે ફટાફટ આવડી જાય એવી જ છે. ચલો, પછી આગળ 23મા નંબરની વ્યાખ્યા છે કે સંવિધાનની આકૃતિ એટલે શું? તો સંવિધાનની આકૃતિ એટલે આકૃતિ પૈસાના આધારે બને, તો આકૃતિ મધ્યપદના આધારે બને. એ તમે હંમેશા માટે ક્લિયર એન્ડ કટ રાખો કે સંવિધાનની આકૃતિ જેમ કે આપણે બનાવીએ કે ઊંધો ઝેડ, પછી ઊંધો સી, ઊંધો સી આમાં આવે હો, આ સીધો સી અને સીધો ઝેડ. તો જો ઊંધો ઝેડ, ઊંધો સી, સીધો સી અને સીધો ઝેડ. તો આકૃતિ બને છે એમાં આ જે ખૂણો પડે છે, તમને ખ્યાલ હોય તો જે ખૂણો પડતો હોય એ ખૂણે કોણ હોય? તો કે મધ્યપદ હોય કે ના હોય? તો કે હા હોય. તો તમને ખબર છે આકૃતિ કોના હિસાબે બને? તો કે મધ્યપદના હિસાબે બને. તો તમે અહીંયા સંવિધાનની જે 4 આકૃતિઓ છે, આકૃતિઓ કેવી રીતે બને? મધ્યપદના આધારે. તો સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં જો આ પહેલું આધાર વિધાન અને આ અહીંયા આ બીજું આધાર વિધાન, આ પહેલું આધાર વિધાન, આ બીજું, આ પહેલું, આ બીજું, આ પહેલું અને આ બીજું. તો આ બંને જે આધાર વિધાનો છે એમાં મધ્યપદે લીધેલા સ્થાન, આ મધ્યપદે જે લીધેલું સ્થાન છે આ સ્થાન પરથી નક્કી થતું શું નક્કી થાય છે? સંવિધાનનું રૂપ નક્કી થાય છે. વ્યાખ્યા સહેલી છે, થોડું એકવાર ફરી જુઓ કે સંવિધાનની આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં આ બંને આધાર વિધાનોમાં આ મધ્યપદે લીધેલું જે સ્થાન છે આ મધ્યપદનું સ્થાન છે અને સ્થાન પરથી શું નક્કી થાય છે? આકૃતિ નક્કી થાય છે ને. તો મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. ક્લિયર? ચલો આગળ જઈશું. છેલ્લી 2 વ્યાખ્યાઓ છે એને જોઈ લઈએ. તો કે સંવિધાનનો ભેદ એટલે શું? તો સંવિધાનનો ભેદ એટલે સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનોના પ્રકાર. વિદ્યાર્થીઓ, નિરુપાધિક વિધાનમાં 3 વિધાનો આવે છે. તો હા, તો કે સંવિધાનનો ભેદ એટલે નિરુપાધિક વિધાનની નિરુપાધિક સંવિધાન. તો સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનો, આ જે નિરુપાધિક વિધાનો છે સંવિધાનમાં આવતા નિરુપાધિક 1, 2 અને 3 વિધાનો છે. આ ત્રણેય વિધાનનો પ્રકાર અને એમનો ક્રમ 1, 2 અને 3 એમને આનો વિધાનોનો પ્રકાર અને તેના ક્રમના આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. તમને જો આકૃતિ પૂછશે તો એમાં મધ્યપદ આવે, તમને ભેદ પૂછે તો એની અંદર ત્રણેય નિરુપાધિક વિધાનોનો પ્રકાર અને તેનો ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. ક્લિયર? ચલો હવે 25મા નંબરની વ્યાખ્યા છે. બીજું વિદ્યાર્થીઓ, આપણું ચેપ્ટર 4 પૂરું થયું. અહીંયા ચેપ્ટર 5ની વ્યાખ્યા મેં લખી છે. બીજું ચેપ્ટર 5માંથી વધારે કંઈ વ્યાખ્યાઓ પૂછાતી નથી, પણ તો પણ આ એક આધી વ્યાખ્યા ક્યાંક પૂછી લે તો પણ 1 થી 4ની વ્યાખ્યાઓ વિભાગ C ની અંદર પૂછાય છે. ક્લિયર? આપણે જોઈ લઈએ. તો કે વ્યાપ્તિકરણ એટલે શું? તો વ્યાપ્તિકરણ એટલે એકદેશી કે વિશિષ્ટ આનુભવિક હકીકતોના નિરીક્ષણના આધારે એ હકીકતોને લગતો તમે જે સર્વદેશી નિયમ તારવવાની જે માનસિક પ્રક્રિયા છે એને કહેવાય વ્યાપ્તિકરણ. જો એવું લાગે કે વ્યાખ્યામાં ખબર ના પડી તો તમે શું કરશો? આપણે દરેકે દરેક ચેપ્ટરના વિડીયો અપલોડ કરેલા છે. ચેપ્ટર 5ના વિડીયો પણ હવે શરૂઆત કરી છે, તો તમે એમાં જઈ અને ભણી લેજો, તમને ખ્યાલ આવી જશે. ક્લિયર?
ચલો, આ 25 વ્યાખ્યાઓ છે, જે 25 વ્યાખ્યાઓ તમને 3 એક્ઝામમાં કામમાં લાગશે. એટલે આંખો બંધ કરી અને તમારું દિમાગ ખુલ્લું રાખી અને આ વ્યાખ્યાઓને ચૂપચાપ તૈયાર કરી લેજો. ઓકે, ચલો મળવું છે આગળના વિડીયોની અંદર. હા, તો શું કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, વિડીયોને લાઇક શેર કરશો, તમારા મિત્રો સુધી એને શેર કરજો. ક્લિયર? ચલો, આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.